બાજુ તહેવાર આવે છે, આ રક્ષાબંધન 12 મહિને આવે છે ને હાડું ઉપાડી થઈ જાય. હાડું પૈસા તો છે નહીં. એક બાજુ આ બુનના હાલ લેવો પડે અને એક બાજુ હાડું બહેરું એ હા ખાતું નહીં. એ અમે ખરીદી કરવા તો જવું પડે. રાખડીઓ લાવવી પડે, વળી કોઈક રોધવા માટે લાવવું પડે. પણ હાડું પૈસા તો શું ના સેટિંગ કરવું પડે. એ વિજય આપડે છોકરા બોલો કાકા. હાડું પૈસા તાર પણ કોઈ પડ્યા કે શેમ છે? આ રક્ષાબંધન આવે છે શું કરશું? પૈસા તો મારકણ જોતી મારતાલ બંધુ હેડે લાવો તે શોખ થી ફરીને. એવું છે એમ કે તારા પાણે નહીં પડે એમ કે? હા મારતાલ બંધુ મારે તો કરવું પડે. મેં કે તાર કાશી મારું લોહી પી જાય. એક બાજુ શોખ મળી જાય. એક બાજુ ખાઈને આવે છે અને ઈવન હાલો ને લેવું પડે. અને એક બાજુ તાર કાશી હું પાડે છે કે મારા જવાન છે પિયર એ અમે એને ભયવા માટે કોઈક લેવું પડે. પણ હાલું પૈસા તો શું નહીં હોય તો હાલ કે નહીં મારકાનું રે જો કોક ના કણ માગ્યા છે તો કાલશે કોક મારે તો સેટિંગ કરવું પડે. મને જવા દેતા બેઠા બેઠા કોઈ મીર પડે નહીં, ડાળો પડે નહીં. બે દાડ હું તો જાઉં અને શોખથી સેટલમેન્ટ કરું. હા તો પૈસા હવે કોણ આપશે અને કોણ ટેક દે કોઈ સમજાતું નહીં. પણ ગમે તે કોક કઈ મેળ તો કરે છે. કોક તો મુર્ગો હા મળી જાય હમણાં એને ગાળો પાડી દઈએ છીએ. એક તો મારા પણ હોય ને કાકો મારો વેટો પારવાય છે ગમો જો ખયા પર કોણ હાલત પૈસા તહેવાર એટલે મારા કણ હોય ને શું મારે હું હાલતો હતો ગમો તો ખયા પર માગ્યા છે ને તહેવાર આવે છે જોન ચો વેટા પાડે છે એટલે આમ કોણ હાલે છે પૈસા. હા રવજી દેખાય છે તો આજે એના પણ પૈસા આવે કે નહીં લાવો જવા તો દો. તમારે એકલો જ ફોન કરવું હોય શું કરીએ ભાઈ હાલ દેખું તો પડે કે ને જ્યાં થોડું ચાલે વાત સાચી છે પણ તમારે હું નવે ના કપાસ છે. અમારે કોમ તો ધંધો સબ એવો પણ આ જો કાકા હાલું શું થઈ ગયું તો પાડો તો. અરે પણ ખાલું તો બધું થયા રહે. પણ પેલી રક્ષાબંધન આવી જાય શું કરવાનો? રક્ષાબંધન આવી થશે અમે આ મારું વાળું છે ને મારો વેટો પાડવા આવ્યો લાગે તો રે. શું કરશું કે અમે ખરીદી કોઈ કરવાનું ખરીદી તો કરવાની જ છે હા પણ મેં પૈસા છે નહીં હાલ. એવું છે એમ કે? વાહ બરાબર. જે પૈસા વગર હતા ત્યાં દઉં છું કે પૈસા હોય તો હું અત્યારે હટલાણા જઈને ભજ્જો ને ભજ્જો ખાતો હોય એવું છે એમ કે? તાણે સારું છે પણ હું કહું હા ઓહો આપણે ના હા બોલો આપણે ખરું ને પૈસા તમારા પહાણે નહીં કે મારા પહાણે નહીં. હા જેવું કરી પણ હાડું એવું હોબળ્યું છે હા. કે ધનજી શેઠ ખરો કે ઓહ હાડું પૈસા તો એના પહાણ મળી રહે આપણને. યાર આપણો બેન નહીં ગોઠા આપણું નામ ખરાબ છે યાર. એ વાત એ હાચી છે પણ હાડું કોક કરીને તોડ કરવો પડે હે કે યાર. કયો છે વાત સાચી પણ જાય કોણ? અમે એક બાજુ પેલી સોળીઓ આવે સોડીઓ તો હવે આવશે રાખડીઓ લાવવી પડે વળી એક બાજુ તમારે ભાભી બૂમો પાડે કોક તો કરીને કોક બહેરા તો આ ડખા રવાના છે તો એનો હું કોમ જ એ છે. પણ એક કામ કરો હાલા રવા જો પેલું સેટિંગ કરો નહીં હોય તો પછી હું નેદવ આવ્યો ને પછી મજૂર કરીને લાવ્યો પણ એક વખત પૈસા સેટિંગ કરી નેદેવ રાખશો હવ નેદેવ રાખશો તો 150 રૂપિયા હું આલ્યો બીજું શું કરું? ધનજીનો વેટો પાડી અને 2-4 મજૂર લાવી એવું અને કોઈ- નેદે થઈ એકી દાળ એવું કહેતા ને ધનજીનો વેટો પાડવાનો કે કોક ભલે ને તો ધનજીને કે હ પાતો એટલે ચિંતા નહીં કરો કરીએ જ લે લેડો ચડો ધનજી હાલ જ પાણજી જવું હવે જવું જ પડે મૂકી દો કોદાળ બોદાળ પણ આવી નેદે છે મજૂરે ગણવા મળી જશે તારે તો હા હાલ કોઈ ધંધા નહીં છે હવે લેડો હેડો હેડો તમે. હાળું દર તહેવારે આવું થાય છે હા એ કરવાનું હવે હાળું પૈસાનું સેટલમેન્ટ હોતું જ નહીં. તો કોકનો હારો વેટો મારી દેવો પડે પછી શાંતિ થઈ જાય કાકી. કમાણી તો હાળી એવી હોતી નહીં. હા એક બાજુ આ ખર્ચા વધારે મારી નાખ્યું એનો કરીએ છીએ અને આજે કદી ભગવાનની ઊભું રાખી તો નહીં રહેવા એ હે ને તો ગમે તે કઈ આજે મૂર્ખો પાડવો તો પડે અમે એવો આવે પણ મૂર્ખો હાથ ગમે તે કોક આવશે તો ખરું કે પણ સારું હબુ તો આપણે તો શું કરવાનું છે તહેવારે કેમ કઈ કઈ બે હરખા ભેગા થાય છે દેખાય તો તો બધું દેખાય છે આ તો બધું હાલા ધનજી શેઠ નહીં આપણા એવું લાગે. એનો કોક વાળ કરીએ તા શેઠ આવો રામ રામ તમારા જેવા ભગવાનની જ વાળ દોઈ રહેતા હા બોલો કે બધા છે હા સટલાશ ના જવું બધું કરિયાણું ને કીધું રક્ષાબંધન આવે છે કપડા ને બધું કીધું લેતા હોય. વાત સાચી તો લાવવું પડે ને. અમે સોડીઓ ઘેર આવતી એટલે તો લેવા જતા આવો બરોબર છે વાત સાચી. અમે એ જ વિચાર કરતા હતા
કે હાલું કોક તો ખરીદી કરવી પડે પણ હાલું થોડું મુસીબતમાં છીએ હાલા કોઈ ઢાળા પડ્યા નહીં. હું મુસીબત મુસીબતમાં એટલે છે મારા હાલ છે ને થોડી પૈસાની તકલીફ ચાલે પૈસા તો શું તકલીફ લેવશે હા એમ તો એ સોયલ અમારે કોઈ ચિંતા નહીં આવડા મોટા શેઠ છે ચિંતા નહીં એમ હા હારું મારો વેઠો નહીં પાડવા માંગતા આજે મારો જોડે કાપી નાખવાનું લાગે છે બોલ. હું વિચારો શેઠ બહુ વિચારો છે એમ હા કીધું કીધું ઘેર જઈને કીધું કે પાણી નાતા હોય ને હરખું ફ્રેશ થતા હોય. હા તો એ થતા હોય, અમે પાલીને જાય છીએ અમે અટલાણા જઈએ છીએ પણ તમારે કોઈ કોમ બે તો પતાડતા આવો તો પછી નીકળીએ કોઈ વાંધો નહીં. હા તો તમે ઉભા રહો હું તને ઘેર જઈને આવું. હા પણ હડીને આવજો હડીને પાછા. આવજો હા, હા, હડીને અને ભૂલતા ના શેઠ હો કે. ભૂલતા અમે વાટ જોઈએ છીએ ભાઈ. હાર હાર વાત જો હું હાલત આવું છે. હા? હા, હા. હા, અમે તમારા વિશ્વાસ છીએ હા પાછા. હા વાંધો નહીં, હું હાલ આવ્યો. ઓને કે અમે તો બાળોય નહીં લઈને જવું હોય ને ઉભા રહીને હોજ પડી જવું હોય ને. ના ના હું લેતો જ હાલો આપણો વોલ તો લગભગ દાળવાઈ છે શેઠ છે એટલે આપણે કોઈ ચિંતા છે નહીં. આપણે ખાલી પહેલા લુગડે જવાનું છે પણ શેઠના આ તો સોર પાડવાના. હા પૈસા મારું તો કર્યું પણ મારું શું થાય અરે ચિંતા હું લેવા કરો છો? આ મોગજી જારું જે બે હોય તો તાણું જે ભલભલા મુર્ગા કપાઈ ગયા છે કોઈ બાકી જ રહ્યા નહીં. ના સોલ પાડવામાં તો આપણી માસ્ટરી છે. મોટી તમારી વાત સાચી છે, પણ મારું ઘરમાં કરિયાણું નહીં એવું છે એમ? અરે બધું કરીએ છીએ એક બે લાખ 1-2 હજાર રૂપિયા થોડા લેવાના એટલે મોગજીને કાપવાના એટલે પૂરા જ કાપવાના. વારે ઘડી મુર્ગો બીજી વખત ના કપાય. જેટલા કાપ્યા છે એટલા તારે બધા લુખા થઈ ગયા છે. હા? પણ કઈ જોજો પાછામાં હા, એક કામ કરો આપણે બેસીએ અને એની વાટ જોઈએ. અરે આવું શિક્ષમ. હા હા બરાબર આવું ભાદરી છે કે આપણે તો પાલેલા જ છીએ બરોબર કે રેજો જતા રહે ને હા મોગજી ને રવજી બે ભેગા થઈ ગયેલા છે ને મારો વેટો પાડી નાખી. આજે મારા 27 ને બધું લેવા જવાનું હતું પણ એ બે વચમાં ભેગા થઈ ગયા પણ મારા છેતરી ને નીકળવું પડશે. કજાક છે ને રિયા ભેગા થઈ જાવ ને તો આજે મારો સોલ પાડી નાખશે. રવજી જવા દો 27 ને જવાનું બધી ખરીદી કરતા આવું. તો પણ મારે આપવાનું મારે જવાનું તો છે એટલા ખરીદવા બધી. હેડો હું જવાનું જ છું અમે. તો હાલો પૈસા થોડા ઓછા છે તો ટેકો થોડો કરવો પડશે. હા થોડો ઘણો ટેકો કરે પણ થોડા ઘણા તો લઈ લેજો. હા તો થોડા ઘણા તો હું લઈ લઉં છું હા. પણ થોડા હાલવા તો પડશે ખૂટ્યું તો એટલે લીધા છે કે થોડા થોડા તો ઘણા લીધા છે એમ તો. લેડો તાન આપણે બે હાથે આપણે હાથે લાવીએ. લેડો. પેલા બે વેટાર બસ ભેગા થઈ ગયા હતા જે વેટો કઈ નાખત મારો એ. કોણ ભેગું થયું હતું? આ પેલા મોગજીન બે રવજી બે ઓહો એ તો સારું થયું તઈ આવી જા. નકર રવજી તો તમારો તમારો સાબ બેઠો કરી દેતો તમારું બધું. આમાં લુખાસ પાછા બે તો અમે દરવા બેહાઈ તો મફત બેહરી દેતી. બે તો સારું થયું તઈ આવતા રહે રવજી. એટલે હું છેતરીને આવી ગયો મારો તમે હારું સારું કઈ કર્યું. નાખત એમ. તો જલ્દી હેડો આપણે જતા રહીએ. આપણે જોઈ રહ્યો તો હાઈ જ જવું પાછા. ના ના ફટોફટ આપણે જતા રહીએ બાઈક હા તો લઈને. લે હેડો તાર. જૂના બોલ તો આપણો વેટો તો આવો કરી શકીએ હવે પાછા. આપણે ફટોફટ જઈ હા તો પેલા બે બની ના પેલા આપણે ખરીદી કરીને નાખી આવીએ. ખરીદી કરીને આપણે આવતા જ છીએ. હા એટલે આજે ફટોફટ કરીએ એ નાખી આવીએ. પોતા લાપા પર હા રવજી ને ખાતે ને હા. એનું ઘાસ માં આવા પાછા. એક ઘર નાનો તો માથે બતાવતા ના પૈસા વાંચવા લાગશે. પૈસા ઓછા છે જો વાંચવા પાડો. આ પૈસા નું લીધા પણ થોડો એક સેપો છે. અરે નાખ્યા છે જમા વાત